જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે લગ્નગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે આજે અમરેલી લગ્નમાં અત્યારે જઈએ છીએ અને ત્યાંથી પછી આપણે જે દશા લગ્નમાં જવાનું છે. એમનું લગ્નની આપણે આખી સિરીઝ છે 26 તારીખ સુધી. એટલે હમણાં લગ્ન કરવાના છે ને ફેરીમાં થોડુંક સેવ ફાફડીને એવું આપણે ઘટેથી બધું લઈ આવવાનું છે. એ પણ આપણે અમરેલીથી બધું લેતા આવીશું. તો મિત્રો અમે હાથી લગ્નમાં જઈશું, વાતો નથી કરતા, પછી કહેતા નહીં. અને હમણાં તમને અમરેલી જઈને જમણવાર બતાવું, લગ્ન બતાવું, બધું બતાવું. હવે અત્યારે અમે પૂગ્યા છીએ અહીંયા આપણે ગાવડકા પાસે. આપણી એક રિક્ષા પાછળ છે એટલે ઘડીક વાર એવું બધા આવી ગયા. હવે રિક્ષા આવી ગઈ, બસ ઝડપથી હારે થઈ ગયા. હાલો હવે આપણે જવા દઈએ વાહ ધીમે ધીમે. ખેતર ખેતર મોડું નકરી લિસ્ટીપ લગાડી દીધી. ચાલ વોટ ફાટી જાય ને હું હાલો બે જાઓ. બગસરા અમરેલી પ્યોર લોકલ વગર પૈસે. અત્યારે અમરેલી નિમાવત પરિવારની ત્યાં એટલે કે ઘનશ્યામમાં જો સામે ચશ્માવાળા ભાઈ ભાઈની ઘરે લગ્નમાં આવ્યા છે એના છોકરાની ત્યાં જમણવાર ચાલુ છે. ગાજરનો લટકો, ટોપરા પાક, બટેટા વડા, મેથીના પટ્ટી, રોટલી, કોને ભટોરે, ઊંધી. મિત્રો અત્યારે આપણે અહીંયા અમરેલી લગ્નમાં આવ્યા છીએ ને રાત્રે આપણે અત્યારે પાઉંભાજીનો કાર્યક્રમ છે ને પાઉંભાજી મારે બનાવવાની છે. અહીંયા અત્યારે આપણે બધું ડુંગળી, ટમેટા, લસણ ને બધું કામકાજ ચાલુ છે. અહીંયા આપણે રીંગણાને એવું બધું અલગથી બાફ્યું છે અને આ બાજુ અહીંયા બટાટા બફાઈ ગયા. ડુંગળી સુધારી છે અને આવો બધા ઘરના જ છે એમ નથી. આ તમારા પાસે ચા પાણી વાળા કેટલીક વાર છે હવે? દરેક લેવલ આપો, અમારો માવો ખિસ્સામાં સોળેલો પીડ્યો. આ ભાઈ સવારની શામાં સેવા આપે છે. હા એ અમારા મામા જ છે. બરાબર, મામા છે, ઘરના છે બધા ઘરનો ડાયરો છે. વરાજો 98 આ બધા મસાલો છે એનો તો સવારમાં ઓલો છે લઈ લીધો તમે. તાર નામ શું છે? હે હા રક્ષિતભાઈ. ભાઈ નકરા દૂધની કાયમ શા બનાવો તો ઘર ઘરો બનાવો આપણે ખબર હોય ત્યાં કેવું હોય છે એમ આપણે તો એ કામ ઓછું કરવી. ખાનો દેખાવ જ એમ છે કે પીવાનું મન થાય એમ થાય.
જરાક શાકી જોવા છે રાખી લઈએ હાલો. એનું કારણ છે મને તાવ આવ્યો છે ને હા. બધું મોળું ને કડવું ને એવું સ્વાદ નહીં આવે. લાડો અચ્છા જળવાહની વિધિ પછી પીઠી અહીંયા આપણે ભાજીનો બટેટા અને વટાણાનો સૂંદો થઈ ગયો છે અને અહીંયા રીંગણા એનું બધું જે બીજું શાકભાજી છે એનો સૂંદો થાય છે. થોડી જ વારમાં આપણે ભાજી વઘાર આપણે લાઈવ બતાવવાનો છે. આપણે લસણ ડુંગળી અને ટમેટાનો વઘાર કરી નાખ્યો છે. આ બધું ટમેટાનું લસણ ડુંગળી બધું કરી જાય એટલે આમાં પછી આપણે ભાજીનો જે સૂંદો કીધો છે બટેટા રીંગણાની બરાબર ક્યાં રાખજો. બંધ કરી દે. ચાલો મારી ભાજી તૈયાર થઈ ગઈ છે. જો સાટા ઉડે છે ફર્સ્ટ ક્લાસ. સરસ મજાની ભાજી. આજે બનાવ્યું છે પુલાવ. સરસ મજાનો પુલાવ બનાવ્યો છે. પાવભાજી સાથે પુલાવ, ભાજી પુલાવ.